સલામ છે બધા જ પોલીસ ઓફિસર્સને જે પ્રામાણિકતાથી પોતાની ડ્યુટી કરે છે. આહા મેડમ, તમારા વિશે વાત નથી કરી રહી, પ્રામાણિક પોલીસ ઓફિસર્સ વિશે વાત કરી રહી છું. એ કેસર, હવે અહીંયા બહાર બધાની સામે જ સાંભળશો કે કેબિનમાં જઈને સાંભળશો? તારા બાપની ધરપકડ થઈ છે ત્યારથી તારું ચસકી ગયું છે અને ખબર નથી તું કોની સામે વાત કરી રહી છે. જ્યારથી આ વર્દી પહેરી છે ને ત્યારથી ડર અને આ પોકળ ધમકીઓની મારા ઉપર કોઈ અસર નથી થતી. ડર એને લાગે છે કંઈ ખોટું કરતા હોય, આ કેસરને નહીં. તારી સામે તારી સિનિયર ઊભી છે, એ ના ભૂલતી. તમને લોકોને કઈ કામ ધંધો છે કે નહીં? મેડમ, આવો તમારી કેબિનમાં. બોલ. મેડમ, વાત જરા એમ છે ને કે જો તમને એક ઇમેજ સેન્ડ કરી, ચેક કરો. મારા ડેડી રાજગઢથી નીકળીને મીટિંગ માટે જઈ રહ્યા હતા ત્યારનો અનંતપુર હાઈવે પરના ટોલ નાકા પરની આ સીસીટીવી ફૂટેજની ઇમેજ છે. વિડીયો પણ થોડી વારમાં આવી જ રહ્યો છે, તમને એ પણ મોકલી આપીશ. અને જરા ધ્યાનથી જુઓ ઇમેજને. ટાઈમ 11:05 છે. હવે મને એ કહો કે મીનાક્ષીની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મીનાક્ષીનું મર્ડર કેટલા વાગ્યાની આસપાસ થયું હતું? હું કહું છું, મીનાક્ષીનું મર્ડર 11 થી 12 વચ્ચે થયું હતું અને એ સમય 11:05 તો મારા ડેડી અનંતપુર હાઈવે ઉપર હતા. એટલે આપણે માની લઈએ કે આ ખૂન મારા ડેડીએ કર્યું હશે તો એ અનંતપુર હાઈવે ઉપરથી બુલેટ ટ્રેનની સ્પીડે નીકળ્યા, 12 વાગ્યા સુધીમાં મીનાક્ષીના ઘરે પહોંચ્યા અને એનું મર્ડર કરી નાખ્યું હશે. પણ આ તો પોસિબલ જ નથી ને મેડમ. તમે ભ્રષ્ટ છો પણ ભોળા નથી એ વાત તો સારી રીતે જાણો. લો, બીજી ઇમેજ પણ આવી ગઈ છે, એ પણ તમને મોકલું છું. જોઈ લો. જ્યારે મારા ડેડી રિટર્ન થઈ રહ્યા હતા 12:40 એ જ ટોલ નાકા પરની સીસીટીવી ફૂટેજની ઇમેજ છે જ્યારે મારા ડેડી રિટર્ન આવી રહ્યા હતા. એ જે મીટિંગમાં જઈ રહ્યા હતા ને મીટિંગ કેન્સલ થઈ, નહીં તો એ ભાઈ સાથે પણ તમારો કોન્ટેક્ટ કરાવી દે. મીટિંગ કેન્સલ થઈ એટલે મારા ડેડી રિટર્ન થઈને સીધા શિવગઢ મારા ઘરે ગયા હતા. એટલે આના ઉપરથી ક્લિયર છે કે 11:05 થી લઈને 12:40 વચ્ચે મારા ડેડી રાજગઢમાં હતા જ નહીં. પણ ક્રાઇમ સ્પોટ ઉપરથી એમનું કડું મળ્યું હતું અને મર્ડર વેપન પર એમના ફિંગરપ્રિન્ટ્સ. તો એનું શું? મેડમ, કોઈના પાલતુ ના બને પણ કાયદાના વફાદાર બને. એ કેસર, પોતાની વસ્તુ કોઈના ઘરે ભૂલી જવી એ કાયદાકીય રીતે ગુનો નથી. મીનાક્ષીનું મર્ડર થયું એ પહેલા મારા ડેડી મીનાક્ષીને મળવા ગયા હતા, લગભગ 9 થી 10:15 વચ્ચે. ત્યાં એ બેઠા, મીનાક્ષી સાથે વાત કરી, ફ્રૂટ કાપીને ખાધું એટલે એ છરા ઉપર એમના ફિંગરપ્રિન્ટ્સ હતા અને એમને કડું કાઢીને ટેબલ ઉપર મૂક્યું હતું અને નીકળતી વેરી એ કડું લેવાનું ભૂલી ગયા. તો હવે મને એમ કહો કે મર્ડર વેપન ઉપર ફક્ત મારા ડેડીના જ ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે? ના, હું વિચારશો નહીં મેડમ, કારણ કે એની ઉપર ફક્ત મારા ડેડીના નહીં પણ મીનાક્ષીના પણ ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે અને એક અનનોન પર્સનના પણ ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે. તમને શું લાગ્યું કે તમે મને મીનાક્ષી કેસથી દૂર રહેવાનું કહેશો અને હું દૂર રહીશ, માની જઈશ એમ?